ડોશીમાં રહેતા હતા. તે ડોશીમાને એક દીકરી હતી. તે દીકરી સાસરે જતી હતી. ઘણા દિવસો વીતી ગયા હતા પણ ડોશીમા તેમની દીકરીને મળવા નહોતા ગયા. તેથી તેમની દીકરીને યાદ આવી તો એક દિવસ ડોશીમા તો તેમની દીકરીના ઘરે જવા નીકળ્યા. ત્યાં વાટ લાંબી હતી અને વચમાં જંગલ આવતું હતું. તો જંગલ આવ્યો અને ઘણા બધા પ્રાણીઓનો અવાજ સંભળાવ્યો. ત્યાં વાઘનો પણ અવાજ સંભળાયો. અરે બાપ રે, આ તો વાઘનો અવાજ. વાઘ કહે, એ ડોશી ક્યાં ચાલી? તો ડોશીમા તો કહે, દીકરીના ઘેર. ત્યાં પછી વાઘે કહ્યું, એ ડોશી હું તને ખાઉં. ત્યાં તો ડોશીમા ધ્રુજતા ધ્રુજતા બોલ્યા, દીકરીના ઘેર જાવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી બાજી થાવા દે, પછી મને ખાજે. તો વાઘ કહે, સારું સારું, પાછી આજ રસ્તે વળજે. તો ડોશીમા તો ડગુ મગુ થાતા આગળ વધ્યા. એમ કરતા કરતા ઘણા બધા પ્રાણીઓ મળ્યા અને ડોશીમાએ તો એક જ જવાબ આપ્યો. તો પછી એમ કરતા કરતા ડોશીમાએ જંગલ પસાર કર્યું અને પછી દીકરીનું ઘર પણ આવી ગયું. અને દીકરી તો ડોશીમાને જોઈ અને રાજી રાજી થઈ ગઈ અને પૂછ્યું, માં, હું તારા માટે જમવામાં શું બનાવું? તો ડોશીમાએ કહ્યું, તેલ અને ચોળા. તો દીકરીએ તેલ, ચોળા એવું ઘણું બધું જમવાનું બનાવ્યું અને ડોશીમાને ખવડાવ્યું. તો ડોશીમા તો 2-3 દિવસ ત્યાં રોકાયા અને પછી દીકરી તો દરરોજ એવું તેલ, ચોળા એવું ઘણું બધું બનાવી અને ખવડાવતી. તો એક દિવસ દીકરીએ પૂછ્યું, માં, હું તને આટલું ખવડાવું પણ તું કેમ ડૂબળી ને ડૂબળી જ રહે છે? તું કઈ ચિંતામાં છે? મને કહે ને. તો ડોશીમાએ કહ્યું, બેટા, મને વચ્ચે ઘણા બધા પ્રાણીઓ મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તમને ખાઉં, પણ હું વાયદો કરીને આવી છું કે પાછી આવું ત્યારે ખાજો. તો પછી દીકરી કહે, માં, તું ગભરાઈશ નહીં. મારા ઘરમાં એક ભંભોટિયો પડ્યો છે. તે ભંભોટિયામાં હું તને બેસાડીશ અને રગડાવીશ તો તું તારા ઘરે પહોંચી જઈશ. તો દીકરીએ તો એક ભંભોટિયું લાવ્યું. તે ભંભોટિયામાં ડોશીમાને બેસાડી દીધા અને ભંભોટિયું રગડાવ્યું. તો ભંભોટિયું તો રગડતું રગડતું છેક જંગલમાં આવી પહોંચ્યું. તો જંગલમાં પહેલો શિયાળ મળ્યો. શિયાળે પૂછ્યું, એ ભંભોટિયા, તે ક્યાંય એક ડોશીને જોઈ છે? તો ભંભોટિયા અંદરથી ડોશીમાએ અવાજ બદલી અને કહ્યું, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને